બધા રાજવીઓ બેઠેલા, એ પીતા નહોતા દારૂ. ત્યારે બીજાએ એને જરા ચડાવીને બાપુને પાસે મોકલ્યા, ભાઈ આપણા હાથની નહીં લે, તો બાપુ આવશે તો લેહે. બાપુ હેઠા ઉતરી અને અભયસિંહજી દરબારને જયારે દેવા ગયા, ના પાડી. બીજાએ કીધું પણ બાપુનો હાથ ઠેલાય. ઈટાણે કટાર કાઢી અને બાપુને એમ કીધું, બાપુ મારા હાથે હું અહીં ફાંડું ગળામાં પાડી દઉં અને તમારા હાથે તમે દારૂની પ્યાલી રેડી દો એટલે તમારો હાથ ન ઠેલાય. પ્યાલી ફગવી દઈ જામનગરના જામ સાહેબે અભયસિંહજીને બેઠી પડ્યા. વાહ, અમારા કુળના ક્ષત્રિય, તને ધન્ય છે કે આવો તું ટેકીલો રાજવી છો. એટલે ટેક રાખવી, નિયમની દ્રઢતા રાખવી એ ઘણી મુશ્કેલીનું કામ છે. વખત આવે ત્યારે જાળવી રાખવું જોઈએ. આપણે આમ તો નિયમ હોય કે અમારે ડુંગળી લહણ નથી ખાતા, ન ખાવા, આવું સામાન્ય, બીજું કઈ નહીં. પણ ઘણા સજ્જનો એવા હોય કે વેવાય વેલા બીજે ત્રીજે જાય, અથવા તો કઈક એવું હોય, હવે આપણે ક્યાં ના પાડવી, ખાઈ લ્યો ને, પછી હું 5 માળા કરી નાખશું. પછી લ્યો 5 માળા એ નહીં પતે. આ રાજમાંથી નોકરીઓ છોડી ના કાઢી મૂકે નોકરીમાંથી, છતાં એને નિયમો છોડ્યા નથી. ઘણી વખત વેવાય વેલા ને ત્યાં જાય તો પણ આપણા જે નિયમો હોય એ બરાબર દ્રઢપણે પાળવા જોઈએ. ભગવાનને માર્ગે ચાલતા, નિયમ અને ધર્મ રાખતા, ભક્તિ કરતા કોઈથી ડરવું ન જોઈએ. એટલે તો બ્રહ્માનંદ સ્વામીએ કીર્તનમાં ગાયું કે કાનુડા કેડે ફરવું રે, કોઈથી ન ડરવું. કાનુડા કેડે ફરવું રે, કોઈથી ન ડરવું. દૂરી જન લોક દુર્ભાષણ બોલે, સંસારે તે સગપણ તોડે, કાન કુંવરથી કરવું રે, કોઈથી ન ડરવું. લોક કહે છે મને કાલી રે, થઈ મતવાલી. લોક કહે છે મને કાલી રે, થઈ મતવાલી. શિર જાતા નટવર નહીં છોડો, ચળે ઉરે ઝાલી રે, થઈ મતવાલે. બ્રહ્માનંદ નાથ સંગાથે, બ્રહ્માનંદ નાથ સંગાથે. લાગી છે રંગડાની તાળી રે, થઈ મતવાલે. લાગી છે રંગડાની તાળી રે, થઈ મતવાલે. જેને ભગવાન ભજવા છે
એને એવી દ્રઢતા રાખવી જ પડશે. રૂપજીભાઈ ઘરે આવ્યા, પત્નીને વાત કરી. એમના પત્ની એમ કીધું કે હર વખત તમને દરબાર સાહેબ કેમ નોકરીમાંથી છૂટા કરી દેશે? હું વફાદારી પૂર્વક કામ કરું છું, પણ હર વખત આવી રીતે બિના કરે છે. આપણે કોઈનું ખરાબ કરતા નથી, કોઈનું ખરાબ થાય એવો સંકલ્પ પણ કરતા નથી, છતાંય મુશ્કેલીઓ આવે છે. ભગવાન અંતર્યામી છે, બધું જાણે છે. ભગવાનની મરજી વિના કંઈ થતું નથી આપણે માનીએ છીએ. ભગવાનની ઈચ્છા એ આપણી ઈચ્છા. અને સુખ દુઃખના પ્રસંગમાં ભગવાનની નિષ્ઠા રાખી અને ભગવાનના ભક્ત એમ માને છે. આપણે કાયમ ઓરડાના પદની એક કડી બોલીએ છીએ કે મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. એમાં મને જાણજો રે મારા આશ્રિત સહુ નર નારે. મને જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી. જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પરધાન. જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન. સહુને વશ કરું રે સહુનો પ્રેરક હું ભગવાન. સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પ્રલય પ્રલય થાય. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય. રૂપજીભાઈ એમ કીધું, ભગવાનની ઈચ્છા, બીજું શું આપણે કરીએ? આપણું પ્રારબ્ધ એ ભગવાન છે. અને હમણાં કીધું એમ વચનામૃતમાં મહારાજે લખ્યું છે, ભગવાનની ઈચ્છા એ આપણું પ્રારબ્ધ. લગ્ન થયા પછી સ્ત્રી પણ એમ સમજે છે કે મારા પતિનું નસીબ એ મારું નસીબ છે. ગરીબ ગામડું હોય, ગરીબ વર્ગનું કુટુંબ, તૂટેલી ખાટલી ફાટેલી ગોદડી ઉપર પુરુષ સુતેલા, ચુંદડિયા બ્રાહ્મણ ફળિયામાં આવ્યા, ઓસરીની કોરે બેનું ભેલા. બેન કઈ જોવાશે? લાવો જોઈ દઉં. મારે તો કઈ નથી જોવા, પણ આ હુતા છે એના જોવો. એ મારા ધણી છે એના જોવો. તમે એના જોશો ને એટલે મારા જોવાઈ જાહે. એના નસીબમાં જો સુખ હશે તો મારે સુખ છે, અને એના નસીબમાં જો દુઃખ હશે તો મારે દુઃખ છે. લગ્ન કર્યા પછી આટલું તો સ્ત્રી પણ સમજે છે કે એના નસીબ હવે મારા નસીબ છે. તો આપણે ભગવાનનો આશરો કર્યો છે, તો ભગવાનની ઈચ્છા એ આપણું પ્રારબ્ધ છે. અને જે શરણાગત છે એ સદા એમ સમજે છે કે જેને જેનો આશરો તેને તેની લાજ. જે શરણાગત હોય એના 6 પ્રકારના લક્ષણો છે કે આનુકૂલ્યસ્ય સંકલ્પ. હું જેને શરણે થયો છું એવા ભગવાન, એમને અનુકૂળ થવાનો સંકલ્પ. કોઈ દેશ કોઈને શરણે થાય તો એ પ્રમાણે એને અનુરૂપ વર્તવું પડે. શરણાગત જે છે એને મન ન હોય, માલિકનું મન એ જ એનું મન છે, અને એને અનુરૂપ એ પ્રમાણે ક્રિયા કરે. એને પ્રતિકૂળ હોય, એની ઈચ્છા ન હોય એવી કોઈ ક્રિયા પણ ન કરે, સંકલ્પ પણ ન કરે. અને આ મારું જરૂર રક્ષણ કરશે એવો દ્રઢ વિશ્વાસ, જેમ બાળકને મા બાપનો દ્રઢ વિશ્વાસ હોય, એને કોઈ બીવરાવે, કોઈ મારે, કઈ પાછળ પડે તો એકદમ દોડીને માતા પિતાના ખોળામાં વયો જાય, એને બથ ભરી લે. એમ કઈ મુશ્કેલી આવે તો ભગવાનની પ્રાર્થના કરે અને ભગવાનને શરણે જાય.
આ જરૂર મારું રક્ષણ કરશે એવો વિશ્વાસ હોવો જોઈએ. જરૂર રક્ષણ કરશે, અને એ મારું રક્ષણ કરશે એટલે હું એમને શરણે થયો છું. કાળ, માયા, કર્મ, પાપ આદિક થકી મારું રક્ષણ કરશે. સર્વ પ્રકારે એમને સમર્પિત થવું, આ છે શરણાગતના લક્ષણો. રૂપજીભાઈને છૂટા કરી દીધા. આવા સત્સંગમાં અનેક દાખલાઓ બન્યા છે. ટેકને ખાતર લીધેલી પ્રતિજ્ઞાને પાળવાને માટે, પક્ષો અને નિયમ રાખવાને માટે નોકરીઓ છોડી દીધી, અધિકારની પદવીઓ છોડી દીધી અને ધંધા છોડી દીધા, કામકાજ, પણ ધર્મ એને છોડ્યા નહીં. માર ખાધા પણ મહારાજને મૂક્યા નહીં. સહન કર્યું પણ સહજાનંદ સ્વામીને એને રાખ્યા. વઢવાણમાં કેસર મિયા કરીને મુસલમાન હતા, એને સત્સંગ થયો. મુસ્લિમો એને અનેક પ્રકારની ઉપાધિઓ કરે, છતાંય દ્રઢપણે સત્સંગ રાખ્યો. વઢવાણના કારભારી હતા ભાણજી મહેતા, એને સેજે મહારાજની સાથે રાગ દ્વેષ ને ઈર્ષા. એટલે એક દિવસ એ બેઠા હતા, ત્યાં કોઈ બ્રાહ્મણ તિલક ચાંદલો કરીને આવ્યા અને એને એમ કીધું કે મારે સ્વામીને ગઢડે જવું છે, સ્વામીના દર્શન કરવા, સ્વામિનારાયણના. તો મને કંઈક તમે મદદ કરશો, 2 રૂપિયા આપશો? ખરેખર તો એવો હતો નહીં, પણ એ રીતે લુચાઈ કરીને આવ્યો. એટલે ભાણજી મહેતા કીધું આ 2 શું, 20 દઉં, 50 દઉં, પણ એક શરત. શું? સ્વામિનારાયણને 2 ગાયલું દે. સમજો? તો 2 નહીં, વધારે દઉં, 2 ગાયલું દે. આમ જ્યાં કીધું ગાયલું બોલે એ પહેલા કેસર મેં કીધું, એ ગાયલ દેતો નો? હા, ધ્યાન રાખજે, હું એનો ભગત છું. અરે બોલ બોલ, હવે એ તો મારો નોકર છે, હું શું દીવાન. બોલ તું, તારે 2 ગાળ દે, 200 રૂપિયા હાલ. 200 રૂપિયાની લાલચ લાગી અને જ્યાં ગાળ બોલવા ગયો ત્યાં ઉપાડીને મ્યાન હોતી 1 તલવાર નાખી, ત્યાં તો વેઠો વળી ગયો. ઓઈલો તો આ દીવાનની હાજરીમાં એનો નોકર થઈને ઓઈલાને 1 તલવાર નાખી મ્યાન હોતી, એટલે ઓઈલાનું અપમાન ગણાય ને. એને રાજમાંથી, નોકરીમાંથી કાઢી મૂક્યો. એટલે હવે સરસામાન લઈને તૈયાર કરી રાણી સાહેબ પાસે ગયા કે માતાજી હવે હું જાઉં છું. કેમ? તો કે મને ભાણજી મહેતાએ રજા આપી દીધી. શું કામે? બધી પ્રસંગની વાત કરી. અરે તું અમારો 3 પેઢીથી જૂનો, તારે જવું નથી, હું મહેતાજીને કહી દઈશ. આવી રીતે કઈ કરાય? એને એમ જેને માનતા હોય એને ગાળ્યું દેવાની, નહીં ગાળ્યું દે એટલે એને મારવાનો અને કાઢી મૂકવાનો. રે તું, તારે હું કહી દઈશ એને. અને રાખ્યા. હવે એ જમાનામાં લૂંટફાટ થતી, ત્યારે વઢવાણ બાજુનો સંઘ કઈ આમ ગયો છે, એને લૂંટ કરી અને ધાડપાડું ભાગ્યા. એની પાછળ આ વઢવાણના સૈન્ય એની પાછળ પડ્યું. એમાં આ કેસર મિયા આગળ નીકળતા નીકળતા ઠેઠ ગઢડાની ઓલી બાજુ વયા ગયા, પાછા વળ્યા. એટલે સાથીદારો એમ કીધું કે કેસર મિયા, અહીંયા તમારા ભગવાન માનો છે ને? તો કે હા. તો ભાઈ મારે તો દર્શને જવું છે, તમારે આવો તો આવો, નહીતર જેમ તમારી મરજી. તો કે આવીએ. એ કેસર મિયા, તમે એમને ભગવાન માનો ને? હા ભાઈ ભગવાન છે. તો ભગવાન છે તો તમને હોનાની ઉતરી દે કા? હવે એવું છે ને ભાઈ, દેતોય ભલે, ન દેતોય ભલે, પણ મારા તો ભગવાન. મને દેતોય ભલે, ન દેતો ભલે, એ જાણે છે. એ જો દે તો બરાબર, ન દે તો હું એમ માનીશ કે મારામાં કઈ કચાશ, પણ ન દે એટલે ભગવાન ને એવું નહીં હો. હા, તમારે જેમ માનવું એમ માનું, હું તો એને ભગવાન જ માનું. ઠીક, હાલો તે હાલો, લ્યો હાલો. એમ કરીને આવ્યા સભામાં. જ્યાં આવે છે તો મારે જગ્યા દેજો, માગ દેજો. કેસર મિયા આવ્યા. કેસર મિયા ને મહારાજે હાર પહેરાવી, હોનાની ઉતરી આપી. બેહો બેહો કેસર મિયા. ક્યાં નીકળ્યા હતા? આમ ગયા હતા મહારાજ. હે કેસર મિયા, અમે એવું સાંભળ્યું કે તમે ઓલા કોક બ્રાહ્મણને માર્યો ને તમને નોકરીમાંથી છૂટો. હા મહારાજ, એવું બન્યું. કારણ કે મારી હાજરીમાં ગાળ્યું મીંડો દેવા. શાસ્ત્રોમાં એવું કીધું છે, ગુરુ નિંદા ભવેદ્યત્ર. જ્યાં ગુરુની, સંતની, ભગવાનની નિંદા થતી હોય ત્યાંથી ઊભું થઈને વયું જાવ. શક્તિ હોય તો એને બોલતો બંધ કરી દેવો, અને નહીતર કાનમાં આંગળી નાખીને વયું જાવ. એટલે તુલસીદાસજી મહારાજે પણ એવું લખ્યું કે સંત શંભો શ્રીપતિ અપબાદા
સુનિય જહાં તહાં અસી મારે જાદા કાટી જતા સુ જીભ જો બસાય શ્રવણ મુદીનત ચલઈ પરાય. મહારાજ મારા સાંભળતા તમને ગાલી દે હાલે? અરે પણ કેસર મિયા આ તો સારું કર્યું તમને રાજમાતાએ ભલામણ કરીને પાછા રાખ્યા, નહીં તો નોકરીમાંથી કાઢી મૂક્યા તો શું કરત? અરે મહારાજ કટાર પેટમાં મારીને પેટ ફોડી નાખત, પણ મારા સાંભળતા તમને ગાલી દે એટલે હું કઈ એમ સાંભળી ન લઉં. મહારાજ રાજી થયા. જો ભક્તો અમને અમારું જરા વાંકું બોલતો તો એને આ મુસલમાન છતાં કેવું રાખ્યું. ભગવાનના સંતો ગુરુ એનું કોઈ વાંખું બોલે ત્યારે આપણે જરા એને સમજાવાય, અને નહીતર પછી વયું જવાય. જે રીતે સમજાવો હોય એમ, પણ એને સમજાવો જોઈએ. તો કેસર મિયા જેમ આ રૂપજીભાઈ ને પણ આ રીતે નોકરીમાંથી હર વખત કાઢી મૂક્યા. હવે બન્યું એવું કે 4-6 મહિના વીતા ત્યાં બાપુએ શેરડીનો મોટો વાડ વવરાવેલો, ધોળી દેશી શેરડી. માથોડું ઉપર વયો ગયો અને પવનના ઝપાટામાં હિલોળા લે જાણે લીલો મહાસાગર મોજા એના આવતા હોય ને એવો આખો પવનથી આખો વાડ આમ મોજા ઉપર મોજા જાણે નાખતો હોય એવું લાગે. એના હાંઠા જોઈને શેરડીમાં મોઢામાં પાણી આવી જાય. અને આ તમારા અહીંયા બજારમાં વેચાવા આવે એવી ન હોય, લાકડા જેવી ધોળી દેશી શેરડી છાલ ઉતારીને જોર વાળો આમ કરે ત્યાં રહની ધાર થાય. હજી એવી રાજકોટ બાજુ ધોળી દેશી શેરડી છે. અને કલાપીએ પણ લખ્યું ને કાવ્યમાં, સવારના પોરમાં ડોશીમાં તાપણી તાપતા હતા અને દરબાર આવ્યા, પાણી માંગ્યું ત્યાં શેરડીને કાપી અને જે આમ કર્યું તો ગ્લાસ ભરાઈ ગયો. કાપી કાપી ફરી ફરી અરે કાતળી શેલડીની એકે બિંદુ પણ રસતણું કે મહાવા પડે ના એવી શેરડી. એવો મોટો વાડ, એમાં ક્યાંકથી એક મોટો ડાલા મથો સિંહ આવી ગયેલો અને વાડમાં હતા હાજ હવારે નીકળે કેટલાયનું મારણ કરીને વળી એમાં ઘરી જાય. પણ એ સિંહ કેવો મોટો, એની 2 પીળી આંખું દેવતાના અંગારા જેવી જગારા કરે સિંહની. 15 હાથ પૂછડા હોતો લાંબો. ઈજો ગંજટાળા ભૂરી લટાળા ચાલ ચટાળા ચરચાળા ડણકે ડાઢાળા સિંગણ બાળા 10 હાથાળા દૈતાળા મોટા માથાળા ગજ વેગાળા હિરણિયાળે હોકારે હિરણ હલકાળી જો બનવાળી નદી રૂપાળી નખરાળી. આવો મોટો ડાલા મસો છરાના જેવો દાંત કચકચાવતો, આળા મરડી અને કેશવાળી ખંખાળી કાળ ઝાળ જ્યાં ઉભો થતો હોય ત્યાં તો હાજા ગગડી જાય. એના થાળી થાળી જેવડા પંજા, ગોળા જેવડું માથું, ગેંડાની ઢાલ જેવી છાતી, કોળીમાં આવે એવી મોટી કડ અને ત્રાડ નાખે ને ત્યાં તો ગાળા ગજવી નાખે ને ઝાડવા હલી જાય. પોણા ગામમાં 20 ભેંસુની દૂધની છાશ ફરતી હોય ને હવારના ટાઢાપોરમાં એ ગમકારા જેવા સંભળાય એવા રાતના ટાઢાપોરે ડણકું 2 ગામમાંથી સંભળાતી હોય. એ સિંહ જ્યાં હાલ્યો જતો હોય ત્યાં તો શેરના પાણા પગે ઠેબે ચડે તો નાડાવા પાણા આઘા વયા જતા હોય અને પગની ખડતાલ માળી નામ જ્યાં ધૂળનો થાપો ઉડાડે તો ગાડા જેટલી ધૂળ આમ નાડાવા અધર મીંડે ઉડવા. એવો મોટો સિંહ પૂંછડાનો ઝંડો અધર કરી અને શરીરને હંકેલીને શિકાર માથે જ્યાં લા નાખે ત્યાં તો એક તરફ બીજી અને ત્રીજી તરફ નાખે ત્યાં ડુંગરા જેવા દેહ વાળો હાથી હોય ને તો એને હાજા ગગડી જાય ને કાળજા ખંપી જાય. એક તરફ મારે ત્યાંના ગંડસ્થળ ફાડીને ભોંભેળો હાથીને કરી દે તો બીજાની તો હું વાત. આવો મોટો સિંહ એ વાડમાં આવી ગયેલો
હવે ત્યાં કોણ જાય મોત સામે? પાણતિયાને ખબર નહીં, પહેલા દિવસે ગયો, પણસીમાં પગ મૂક્યો, ત્યાં અવાજ થયો ને કઈકડો આમ ઉભો છો. જોગીને જાણે સમાધિ ભંગ થઈ હોય અને કોણે મારી સમાધિ ભંગ કરાવી? એમ જ્યાં જોઈ ત્યાં તો આમ સિંહ આમ આમ મીંડો કરવા જો, હોય બાપ એમ કરીને ભાગ્યો. ત્યાં તો મારી નાખ્યા કે પાણી વાળવા આવે, જવાનું બંધ થઈ ગયું. જાય કોને? વાડ મીંડો ઉકાવા. બાપુને ખબર પડી કેમ કે એમાં સિંહ કરી ગયો છે, કોઈ જવાય એવું નથી. થાય બીજું હું? 50-60 પોલીસો ઘોડે સવારો બંદૂક ધારીને મોકલ્યા, ચારે બાજુથી મીંડા બંદૂકો ફોડવા. અને એમાં બંદૂકો જ્યાં ફોડવા માંડ્યા તો ખીજાયેલો વિફરેલો સિંહ શરીરને હંકેલી પૂછડાનો ઝંડો અધર કરીને એક તરફ મારી, ત્યાં 2-4 ઘોડાને મારી નાખ્યા ને 2-4 પોલીસને મારી નાખ્યા ને અંદર ઘરી ગયો. નામ લીધું ને બધા ભાગી ગયા. હવે આમાં કરવું હું? કોઈ એના ઈર્ષાળુ ને એમ થયું ટાઢે પાણી ખહ કાઢવા જેવું છે. બાપુને વાત કરી, બાપુ સિંહ વાડમાં વયો ગયો છે, કરી ગયો છે, નીકળતો નથી, હવે કેમ કરશું? હવે એ બધી આપણે ચિંતામાં છીએ. એક છે શું? સિંહ ને પૂગે એવા તો રૂપાભાઈ છે, બારોબાર મરતા હોય તો. બાપુ સિંહ ને પૂગે એવા તો રૂપાભાઈ છે. હા, ઈ સુરવીર છે, પણ હવે આપણે એને હર વખત નોકરીમાંથી કાઢી મૂકી અને હમણાં વરહ દીથિયા કાઢી મૂક્યા છે. એને એવું કાંઈ નહીં, તમે બોલાવો અને જરા વાત કરો. છે સુરવીરો, જો જાય તો સિંહને મારી નાખે અને આપણને નિરાશ થાય. મનમાં જાણ્યું કેટલાયને મારી નાખ્યા તો એ આ પતતું હોય તો પતાવી દે બારોબાર. રૂપાભાઈને બોલાવ્યા, રૂપાભાઈને વાત કરી. રૂપાભાઈએ કીધું ભલે બાપુ તમે કહેતા હો તો આ કામ હું કરું, ધાર્યું મારા ભગવાનનું થાય. ઘરે આવ્યા, મહારાજની પ્રાર્થના કરી, હે મહારાજ આવા મોટા સિંહની સામે જવું છે, હું ડરું છું એટલે તમને પ્રાર્થના કરું છું, એવું નથી. હું ક્ષત્રિય છું, મરી જાવ તો વાંધો નહીં, પણ મહારાજ કારણ વગર એક જીવની હિંસા મારે કરવી પડશે. સિંહને મારવો તો પડશે ને, કારણ વગર મારે જીવની હિંસા કરવી પડશે. હે મહારાજ આમાં મારે શું કરવું? મારે કોને પૂછવું? તમે બધે રેલા છો, તમે અંતર્યામી છો મહારાજ, મારે કેમ કરવું? આમાં જાવું ન જાવું, શું કરવું? આમ વિચારો કરે છે ત્યાં તો આભમાં જવાળા થયા. તેજના ગોળા જાણે હેઠે ઉતર્યા. 300 ગાળી પાઘ, જરિયાની જામા અને સુંદર વસ્ત્રો પહેર્યા છે. કરુણામય એની આંખું છે, મંદ મંદ હસે છે, એવું મહારાજનું મધુર મુખડું છે. અને ભગવાનની તો સર્વે ક્રિયા મધુર છે. એટલે તો વલ્લભાચાર્ય મહાપ્રભુએ ભગવાનની સ્તુતિ કરી. એમાં એવું લખ્યું કે અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. મહારાજના દર્શન થયા. એ મહારાજની મૂર્તિ કેવી હતી? નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં પ્રસંગોપાદ ઘણે ઠેકાણે વર્ણન કર્યું. કેસારો પેરી સુંદર સુરવાળ જગ જરક સી જામો વિશાળ. આખી મૂર્તિનું વર્ણન છે, જે જે આવે ને યાદ કરજો. સારો પેરી સુંદર સુરવાળ જગ જરક સી જામો વિશાળ. માથે બાંધી છે પાઘ સોનેરી, કમર કસી કેસર રેટા કેરી.
બાજુ કાજુ કુંડળ રૂપાળા, હાથે મકડા બેજવાળા, હૈયે હાર પેરા છે શોભાળા, ઉર ઉતરી મોહન માળા, કરે વેઠ વીટી બાયે બાજુ, મકરાકૃત કુંડળ કાજુ, શિરા પેચ સોનેરી તોરો, કેડે બાંધો કનક કંદોરો, ગળે પેરા ગુલાબના હાર, તોરા લેકે ને બેકે અપાર, હીરા સાંકળી ઉલર હાર, શોભે અંગો અંગ શણગાર, સુંદર વસ્ત્ર પહેરી જર કસી, અતિ હેત મારયા છે હસી, અતિ મૂર્તિ સુંદર શોભે, જોઈ જન તણા મન લોભે. આવી મહારાજની મૂર્તિ દર્શન ત્યાં રૂપજીભાઈ પગમાં પડી ગયા. મહારાજ, હા કેમ ઉદાસ થઈ ગયા રૂપાભાઈ? મહારાજ આ જરા ઉપાધિ જેવું આવ્યું છે, સિંહ સામે જવાનું છે. તમે તો ક્ષત્રિય છો, ક્ષત્રિયોનો ધર્મ છે રક્ષણ કરવું. મહારાજ એમ તો કઈ મૂંઝાતો નથી, પણ એમ થાય કે કારણ વગર જીવની હિંસા થશે. ક્ષત્રિય તમે કેવા રૂપાભાઈ જાઓ, અમે કહીએ છીએ, પણ જતા પહેલા દરબારની તલવાર તમે લઈને જાયજો. દરબાર પાસેથી એની તલવાર માગીને તમે જાયજો. જાઓ, અમે કહીએ છીએ તમે જાઓ. મહારાજ અદ્રશ્ય થઈ ગયા, ગદગદ થઈ ગયા, આંખમાં પાણી આવી ગયા. ભગવાને પ્રેરણા કરી, રૂપાભાઈ તમે જાઓ, નિમિત્ત બનો. અને એટલે જ શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં પણ અર્જુનને એ જ કહ્યું કે નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચેન. સવારે નાઈ ધોઈ પૂજા કરીને બાપુને બંગલે આવ્યા. ભલે બાપુ જાઓ, 50-60 જેટલા ઘોડે સવારો આપ્યા. બાપુ મારી ઈચ્છા છે તમારી તલવાર મને આપો, અને એ તલવાર લઈને હું જાઉં. વાડની ચારે બાજુ 50-60 ઘોડે સવારો ગોઠવાઈ ગયા. દરવાજા પાસે રૂપાભાઈ અને 2-4 બીજા ઉભા છે. બંદૂકોની ગોળીઓ ફટાફટ ફટાફટ ફૂટવા માંડી, ફટાકડાની જેમ. અને અંદર વિફરેલો વિકરાળ સિંહ ગાંગો થયો, ગાંગો થઈને ભાગ્યો. ભાગતા ભાગતા કુદરતને કરવું છે, બરાબર પૂંછડું અધર ચડાવી અને શરીરને હંકેલી અને જોરથી તરાપ મારી. તરાપ જ્યાં મારી ત્યાં રૂપાભાઈની પાસે, જ્યાં દરવાજે ઉભા છે ત્યાં. પણ રૂપાભાઈએ સાવધાની રાખી. એને આભ જેવું જડબું સિંહે ફાડ્યું હતું. એમાં ડાબા હાથે ગોદડાના ગાભા વીટી વીટી અને કાંઠાની સિંદરી વીટીને આવો જાડો હાથ કરી દીધો હતો. જ્યાં સિંહ પાસે આવ્યો ને હા હા ઘે ઘે કરતા મોઢું ફાડીને પાસે દોડ્યો, ત્યાં તો જોરથી રૂપાભાઈએ ડાબો હાથ એના મોઢામાં આખો ગાલી દીધો. સિંહ ખીજાય એને દાંત બેહારી દીધા, પણ લુગડાના ગાભામાં દાંત ગરી ગયા. હજી દાંત ગરીને કાઢો ન કાઢે ત્યાં તો વીજળીના કડાકા કરતી જેવી એ તલવાર બાપુની હાથમાં હતી. એના માથે જ્યાં પડી ત્યાં તો કરાડા કરતી આકાશમાંથી વીજળી જેમ ડુંગરા માથે પડે ને ડુંગરાના 2 ભાગ કરી નાખે એમ સિંહની ગરદન માથે એ તલવાર પડતા એનું ડોકું નોખું થઈ ગયું. સિંહ તો મરી ગયો. રૂપાભાઈ તલવારને લોહી અને મ્યાન કરી. પણ સાથે આવેલા કેટલાક જે હતા એને સિંહના પૂંછડું જરી કાપી, કાન કાપી અને બાપુ પાસે દોડતા દોડતા ગયા. બાપુ વધાય. હા, સિંહ મારી નાખ્યો. કોને માર્યો? એ તો અમે બધા ગયા હતા ને. રૂપાભાઈ ક્યાં? ત્યાં તો મોતિયા મરી ગયા. એને જલ્દી દોડી સિંહનું પૂંછડું અને કાન કાપી અને વધામણી ખાવી હતી કે અમે માર્યો એમ. રૂપાભાઈ ક્યાં? રૂપાભાઈ આગળ આવશે. રૂપાભાઈ ઘરે જઈ નાઈ ધોઈને આવ્યા. રૂપાભાઈ બાપુ પાસે. બાપુએ એમ કીધું, રૂપાભાઈ સિંહને કોને માર્યો? બાપુ એ તો એને મોતે માર્યો. એટલે બીજાએ કીધું, બાપુ આ રૂપાભાઈએ સિંહને માર્યો. હા, તમે માર્યો? કઈ રીતે માર્યો? બીજાએ વાત કરી. એ સિંહ મરે એવો નહોતો, પણ ખંભા સુધી
હાથે ગોદડાના ગાભા વીંટી કાંથાની સિંદરી બાંધી આવો જાડો કરી એના મોઢામાં એ હાથ નાખી દીધો અને તરવારથી માથું કાપી નાખ્યું. બાપુની છાતી ગજગજ ફૂલવા માંડી. બાપુના મનમાં એમ થયું, આને કેટલી કેટલી વખત મેં મારા રાજમાંથી બરતરફ કર્યા, નોકરીમાંથી કાઢી નાખ્યા. મારા રાજમાં આવા શૂરવીર અને વફાદાર માણસ છે. એના રૂવાડા પુલકિત થઈ ગયા, જાણે ઊભા થઈને ભેટી પડવાનું મન થઈ ગયું. અને બાપુ ઊભા થયા, ઊભા થઈને રૂપાભાઈને ભેટી પડ્યા, બે હાથથી એના વાહા થાબડી દીધા. ધન્ય છે રૂપાભાઈ તમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, ધન્ય છે સાધુ સંતોને કે તમારા જેવા શૂરવીર માણસને ભારાડી નહીં બનાવતા ભગત બનાવ્યા. તમારા જેવા શૂરવીરને સદગુણી જે સંતોએ બનાવ્યા, સત્સંગને રંગે રંગા. તમારા જેવા પ્રામાણિક નિષ્ઠાવાળા અને ધીરજવાળા માણસ મારા રાજને જે ધર્મે ભેટ આપ્યા છે. મેં તમને કેટલી વાર છૂટા કર્યા, છતાંય તમને મારી ઉપર ઈર્ષા નહીં, શોખ નહીં. વધારે તો શું કહું, તમે અમારા બધા કામ શોભાડી દીધા, મારી આબરૂ વધારી કે તમારા જેવા શૂરવીર અને ધર્મિષ્ઠ માણસ ભાવનગરના રાજા પાસે છે, એમ સમાજમાં મારી આબરૂ વધી. રૂપાભાઈ, જ્યાં સુધી જીવો ત્યાં સુધી તમારો પગાર કાયમ હવેથી ચાલુ રાખું છું. તમારે અનુકૂળતા હોય ત્યારે આવજો, વહેલા મોડું અવાય એનો વાંધો નહીં. કામ થાય એટલું કરજો, સલાહ સૂચન આપજો. અમારે કામકાજ હોય તો તમારાથી થાય એવું કરજો. જાઓ, ભગવાનનું ભજન કરો અને નિરાયતે રહ્યો. ભાવનગરના વધેસિંહજી બાપુએ રૂપાભાઈને ફેરામણી આપી અને કાયમ સુધી પગાર હવે તમને છૂટા કરવાનો પ્રશ્ન જ ન રહ્યો. એક વખત, બે વખત, 3 વખત, 4 વખત નોકરીમાંથી છૂટા કર્યા, છતાંય પણ એણે સત્સંગ છોડ્યો નહીં, ઢીલા પડ્યા નહીં, હિંમત અને દ્રઢતા રાખી. આ જયારે મહારાજને ખબર પડી, બ્રહ્માનંદ સ્વામીને ખબર પડી કે રૂપાભાઈને 2-3 વખત છૂટા કર્યા, છતાંય શૂરવીરતાથી સત્સંગ રાખે છે, એટલે એમ કહેવાય છે કે બ્રહ્માનંદ સ્વામીએ એક કીર્તન લખી અને રૂપાભાઈને મોકલું. અને એ કીર્તન છે, હરિજન સાચા રે ઉરમાં હિંમત રાખે. વિપતે વર ચીર કે દીદી નવ વચન નવ ભાખે. જગનું સુખ દુઃખ રે મારી કમી ત્યા કરી જાણે. ધન ધન જાતા રે અંતરમાં શોકન આણે. પર ઉપકારી રે જન પ્રેમ નિયમમાં પૂરા. દૈહિક દુઃખમાં રે દાદે નહીં સાધુ શૂરા. હરિને સમરે રે નિતાયા હો નિશા ઉમંગ ભર્યા.
મસ્તક જાતા રે નવ મેલે તે કવિ સારે 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 આવા હતા રૂપજીભાઈ અને કષ્ટો પડ્યા છતાંય સત્સંગને દ્રઢપણે રાખ્યો. આવા ભક્તનું આખ્યાન ગાય એનું અંતર નિર્મળ થાય. આવા ભક્તનું આખ્યાન એનું અંતર નિર્મળ થાય. તન શુદ્ધિ છે તીર્થ સ્નાને મન શુદ્ધિ છે આવા આખ્યાને. તન શુદ્ધિ છે તીર્થ સ્નાને મન શુદ્ધિ છે આવા આખ્યાને. હરિભક્ત તણાયાખ્યાના સુણીએ થઈને સાવધાન. હરિભક્ત તણાયાખ્યાના સુણીએ થઈને તેથી તેના જેવા ગુણ આવે પ્રીતિ પ્રભુ પદમાં ઉપજાવે. તેના જેવા ગુણ આવે પ્રીતિ પ્રભુ પદમાં ઉપજાવે. સહજાનંદ સ્વામી મહારાજની જય.